આગળ નેક્સ્ટમાં. સાગર વિનોદ કરતાં 14 વર્ષ નાનો છે. એનો મતલબ તમે સમજો છો કે સાગર અને વિનોદ બંનેની ઉંમરનો તફાવત 14 વર્ષ હશે. નાનો છે મોટો છે એનો મતલબ તફાવત થાય. તમે કહેશો ઓકે. હવે એમની ઉંમરનો ગુણોત્તર, જો સાગર અને વિનોદ બંનેની ઉંમરનો ગુણોત્તર 7:9 છે તો હું કહું આગળ ન વંચાય. તમારી પાસે બંનેની ઉંમરનો તફાવત 14 છે, તમારી પાસે બંનેની ઉંમરનો ગુણોત્તર છે 7:9, તો તમે અહીંયાથી સીધું લખી શકો કે એમની ઉંમરનો તફાવત અહીંયા 2 ભાગ છે. તો 2 ભાગની કિંમત કેટલી થાય? તો 2 ભાગની કિંમત 14 વર્ષ થાય. તો 1 ભાગની કિંમત 7 વર્ષ થશે તો 7 ભાગની કિંમત 7 7 49 વર્ષ થાય અને 9 ભાગની કિંમત 9 7 63 વર્ષ થાય. જોઈ લો, સીધું તમને બંનેની ઉંમર મળી જાય. તો પ્રશ્નમાં શું કીધું છે? સાગરની ઉંમર કેટલી હશે? સાગરની હાલમાં ઉંમર કીધી છે તો 49. ઘણા કહેશે સાહેબ 7નો ગુણક, એક્ઝામિનર બહુ સ્માર્ટ છે, બધા ઓપ્શન 7ના ગુણકમાં સેટ કર્યા છે, હે ને, એટલે એમ ડાયરેક્ટલી જોતા ખબર નહીં પડે. ખૂબ સરસ, એટલે સમજણ હશે, પ્રોપર ભણેલા હશો તો આવડશે.